હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રાહદર્શ એજ્યુકેશન. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે શું ભણવાના છીએ તમને આઈડિયા આવી જ ગયો હશે જોઈને કે પ્રકરણ 1 સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3. જો એમાં 3 દાખલાઓ આપ્યા છે, સાવ સિમ્પલ છે, કઈ અઘરા છે નહીં. બરાબર. જો આ જે સંખ્યાઓ છે અસમય છે એમ સાબિત કરવાનું છે, બીજું કાંઈ નથી. બસ આની પહેલાનો પહેલો અને બીજો બે વિડીયો તમે જોયા હોય તો તમને આ દાખલો જોવાની પણ જરૂર પડશે નહીં, તરત આવડી જશે. બરાબર. તો જો શીખતા જઈએ, જોતા જઈએ. અહીંયા જો પહેલા તો 1/√2 √5 વાળો દાખલો તમે જોયો હોય તો આવડી જાય. કઈ રીતે કરવાનું છે એ જોતા જઈએ. ચલો, સૌથી પહેલા તો આપણે ઓલું ધારવાનું ને કે ધારો કે 1/√2 એ સમમેય સંખ્યા છે, સમમેય છે એવું આપણે ધારી લીધું. ઓકે, પછી શું કરીએ છીએ? 1/√2 બરાબર a/b, જ્યાં a અને b શું છે મને કમેન્ટમાં જણાવવો જોઈએ. તમે જો પહેલાના વિડીયો જોયો હોય તમને તરત આવડી જશે. શું છે કે જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. લખી દેશો ને હાથે, અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે બંને બાજુ વર્ગ કરતા આ જે સમીકરણ બન્યું ને, બંને બાજુ વર્ગ કરી દો તો 1/2 બરાબર a નો વર્ગ b નો વર્ગ. ઓકે, ક્રોસ ગુણાકાર કરી દો તો a વર્ગ બરાબર 2a વર્ગ બરાબર b નો વર્ગ, તેથી b વર્ગ બરાબર 2a નો વર્ગ. હવે શું લખશો તમે કે અહીં બે એ વર્ગનો 2a b વર્ગનો અવયવ છે એમ લખાશે ને? હા, 2a b વર્ગનો અવયવ છે. પ્રમેય 1.2 મુજબ 2a b નો પણ અવયવ છે, આવું આપણે લખીએ છીએ. અને હવે તમને તો યાદ રહી જવું જોઈએ આ બધી લાઈન ટુ લાઈન બધી. હવે નવું કંઈક આપણે ધારીએ, b બરાબર 2c. અહીંયા કેમ મેં 2 લીધો છે કે મેં b આવ્યો એટલે, બરાબર, બીજું એમાં કઈ છે નહીં. જ્યાં c એ પૂર્ણાંક છે. શું છે? c એ પૂર્ણાંક છે. બંને બાજુ વર્ગ કરો, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, ચલો b ની કિંમત ઓકે પેલા વર્ગ કરી દો. b નો વર્ગ બરાબર 2 2 દુ 4, 4c નો વર્ગ. b ની વર્ગની કિંમત 2a નો વર્ગ, 2a નો વર્ગ બરાબર 4c નો વર્ગ, તો a વર્ગ બરાબર 4/2 c નો વર્ગ, 2 દુ 4, a વર્ગ બરાબર 2c નો વર્ગ થશે ને? a વર્ગ બરાબર 2c નો વર્ગ તો લખી શકીએ ને? તેથી 2a એ વર્ગનો અવયવ છે અને તેથી પ્રમેય 1.2 મુજબ 2a એનો પણ અવયવ છે. તેથી આપણે શું ધારણા કરી હતી મિત્રો? હવે તમને યાદ જ હોવી જોઈએ કે a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, તે ખોટી છે. લખી નાખીએ. આથી a અને b નો સામાન્ય અવયવ કયો આવ્યો?
2 થાય, તેથી આપણે કરેલ ધારણા, આપણે શું ધારણા કરી હતી? A અને B પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે તે ખોટી છે. તેથી રૂટ 1/√2 છે ને, √2 એ સમમેય સંખ્યા સમમેય નથી. આથી સાબિત થાય છે કે 1/√2 એ અસમમેય સંખ્યા છે. અસમમેય છે એમ લખો ને, ખાલી કઈ હાલશે. જો એકવાર સમજાવી દઉં. 1/√2 બરાબર a/b લીધા, બંનેનો વર્ગ કર્યો એટલે b નો વર્ગની કિંમત મળી. પછી b બરાબર 2c લીધા એટલે a ની કિંમત મળશે. જો આ સેમ √5 જેવો જ દાખલો છે, પણ એમાં આપણે a બરાબર 2c લીધું હતું, આમાં b બરાબર લીધું છે, કારણ કે અહીંયા આપણને b ની કિંમત મળી છે, તો આપણે a ની કિંમત મેળવવી પડે. જો a અને b બંનેનો સામાન્ય અવયવ કયો છે? 2. ખરેખર જો એ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એના એક પણ સામાન્ય અવયવ હોવા જોઈએ નહીં, પણ અહીંયા તો છે, તો એ ધારણા ખોટી થઈ ને. એટલે મેં જો લખ્યું છે લાઈના, a અને b નો સામાન્ય અવયવ 2 થાય, તેથી a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હશે નહીં. તેથી 1/√2 એ કેવી સંખ્યા છે? સમમેય નથી. કેવી છે? અસમમેય સંખ્યા છે. ઓકે, એની પછીનો પ્રશ્ન જોઈએ. ચલો, 7√5 વાળો. જો એ બંને પ્રશ્નો છે ને બહુ સહેલા છે, આમ સરસ મજાના છે. બરાબર, એમાં કઈ આટલું બધું કરવાની જરૂર છે નહીં. એ બંને પ્રશ્નો સાવ સહેલા છે. જો એ કઈ રીતે કરીશું જોઈ લો. બીજો પ્રશ્ન 7√5. પેલી લાઈન આપણી, લાઈન તમને યાદ રહી ગઈ હશે. ધારો કે 7√5 એ સમમેય છે. હવે તમને આ લાઈન યાદ રહી ગઈ હોય ને, પછી બીજું શું કરીએ છીએ આપણે? 7√5 બરાબર a/b, જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બંને બાજુ વર્ગ કરતા, એની પહેલા આમાં છે ને બંને બાજુ વર્ગ કરવાની જરૂર નહીં પડે. 7 છે ને, આ બાજુ લઈ લો તો √5 બરાબર a/7b. આમ થઈ જાય. કઈ રીતે કર્યું? જો 7 ગુણાકારમાં છે, આ બાજુ એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. બરાબર, તો જો આ રીતે થઈ ગયું. આ સંખ્યા મળી. હવે જો અહીં a/7b માં a, b અને 7 એ પૂર્ણાંક છે. કેવા છે? પૂર્ણાંક છે. તેથી √5 એ પૂર્ણાંક છે. તેથી આપણે એક વસ્તુ લખવું પડશે, પૂર્ણાંક છે, તેથી a/7b એ સમમેય છે. તેથી √5 પણ સમમેય છે. હવે √5 એ તો અસમમેય છે, એ વસ્તુ તો આપણને ખબર છે. તો આપણે શું કરીએ કે અહીં √5 એ અસમમેય છે, તેથી આમ
વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, તેથી આપેલ સંખ્યા કઈ 7√5 એ અસમય સંખ્યા છે. અસમય છે. શું થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થાય. કેમ? તો કે આપણે અહીંયા તો નક્કી એમ થયું √5 સમય છે, પણ આપણને ખબર જ છે કે √5 એ કેવી છે? અસમય સંખ્યા છે. આમ શું થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થયો ને, અહીંયા સમય કીધું પછી અસમય છે, ખરેખર છે તો એ અસમય સંખ્યા જ. તો આ રીતે આ પ્રશ્ન આવશે. જો આમાં કાંઈ નથી કર્યું, શું કર્યું જોઈ લો. 7√5 જો બરાબર એના છેદમાં બી. એ અને બી એ પરસ્પર અવિભાજ્ય છે. ઓકે, 7 ગુણાકારમાં તો આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં. એ બી અને 7 એ પૂર્ણાંક છે, તેથી આ સંખ્યા કેવી થઈ? સમય. હવે ઈ સમય હોય તો √5 પણ સમય જ હોય. આના આધારે આપણે એમ કીધું. પછી આપણને ખબર છે કે ભાઈ એ ખરેખર કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થયો. તેથી આપણે કરેલ ધારણા કેવી છે? ખોટી છે. તેથી આપેલ સંખ્યા 7√5 એ અસમય સંખ્યા છે. હવે એની પછીનો છેલ્લો પ્રશ્ન 6+√2. ચલો એ સાથે સાથે થઈ જાય. એટલે આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે એમાં જો શું કીધું છે આપણને? 6+√2. શું લખીશું હવે આપણે? કે ધારો કે શું લખીશું? ધારો કે 6+√2 એ સમય છે. કેવી સંખ્યા છે? એ સમય છે એવું આપણે લખવાનું છે. બરાબર? ઓકે. અથવા તો એમ લખો કે સમય સંખ્યા છે. બરાબર? ઓકે. હવે શું કરીએ છીએ આપણે? કે 6+√2 બરાબર એના છેદમાં બી. જ્યાં એ અને બી એ જે છે શું? તો કે જ્યાં એ અને બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. એ અને બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર? હવે આ 6 જે છે ને ઈ પ્લસ છે. આ બાજુ હવે તો કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. ભાઈ કેવા થઈ જાય? માઇનસ. બરાબર? તો એને મિશ્ર પૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવું તો a - 6 b ના છેદમાં b આવી સંખ્યા આવશે. તો લખીએ કે અહીં a - 6 b ના છેદમાં b માં a, b અને 6 એ પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી છે? પૂર્ણાંક છે. તેથી a - 6 b ના છેદમાં b એ સમય છે. તેથી √2 પણ સમય સંખ્યા છે. હવે આપણને ખબર છે કે √2 એ સમય સંખ્યા નથી. કેવી છે? અસમય છે. તો લખીએ પરંતુ √2 એ અસમય સંખ્યા હોવાથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણે કરેલ ધારણા ખોટી છે. તેથી સાબિત થાય છે કે 6+√2 એ અસમય સંખ્યા છે. ચલો એકવાર સમજી લઈએ. 6+√2 એ સમય સંખ્યા છે એવું ધારી લીધું.
એના છેદમાં બી, એ શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. 6 પ્લસ છે, આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા. પણ આ સંખ્યાઓમાં a, b અને 6 પૂર્ણાંક હોવાથી આપણે એમ કીધું કે √2 એ સમય સંખ્યા છે. પરંતુ આપણને એ વસ્તુ ખબર છે કે √2 એ સમય સંખ્યા નથી. કેવી છે? અસમય સંખ્યા હોવાથી શું થયું? વિરોધાભાસ ઉત્પન્ન થયો. તેથી આપણે કરેલ ધારણા કેવી થઈ? ખોટી થઈ. બરાબર, એટલા માટે સાબિત થયું કે 6 પ્લસ √2 જે છે એ સમય સંખ્યા નથી પરંતુ અસમય સંખ્યા છે. ઓકે, જો 1 થી 3 પ્રશ્નો જે તમારા હતા એ અહીંયા પૂર્ણ થયા છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ન સમજાતું હોય, અથવા તમારા ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટરમાં કોઈ બી એવો પ્રશ્ન હોય કે તમને ન સમજાતું હોય, ન આવડતો હોય, તો તમે મને રકમ જે છે એ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. બરાબર, હું તમને જરૂરથી રિપ્લાય કરીશ. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.